નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, તમને ખ્યાલ હશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ટોપિક કમ્પ્લીટ કર્યો. કયો? યાદ છે ને? પરમાણ્વીય ત્રિજ્યા. એમાં મેં તમને 2 લેક્ચર બનાવીને આપ્યા હતા. પહેલા લેક્ચરની અંદર એવું કીધું હતું પરમાણ્વીય ત્રિજ્યા શું છે. એમાં મેં તમને સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા સમજાયું હતું. સેકન્ડ લેક્ચરની અંદર સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કે પરમાણ્વીય ત્રિજ્યા વધે અને આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. આવો આપણે ટોપિક શીખી ગયા. બાળકો, જો તમને પરમાણ્વીય ત્રિજ્યા આવડતી હોય તો આજનો ટોપિક એટલે કે આયનીય ત્રિજ્યા ઇઝીલી આવડી જશે. બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલી વાત તો એ કે આયનીય ત્રિજ્યા મતલબ આયન માટેની વાત છે. તો બાળકો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આયનો કેટલા ટાઈપના હોય. તો ખ્યાલ છે બાળકો તમને આયનો કેટલા પ્રકારના હોય? આવડવું જ જોઈએ બાળકો, 10 ધોરણ પાસ હોય તો. આયનો બાળકો 2 ટાઈપના હોય. એક ધનાયન અને બીજું ઋણ આયન. બાળકો, ધન આયન કેવી રીતે બને અને ઋણ આયન કેવી રીતે બને એની વિશે ચર્ચા કરું બાળકો. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ધન આયન કઈ રીતે બને. તો સમજો કે કોઈ પણ પરમાણુ હોય એ દરેકને પોતાનું કેન્દ્ર હોય, બરાબર? અને કેન્દ્રની ફરતે અલગ અલગ કક્ષાઓમાં તમને ખબર છે કે અલગ અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, બરાબર છે? સપોઝ કે હું તમને એમ કહું, હું સોડિયમનો પરમાણુ દોરું. શેનો પરમાણુ દોરું બાળકો? સોડિયમનો. તો સોડિયમમાં તમને ખ્યાલ હશે પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 2 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8 હશે. અને ત્રીજી કક્ષાની અંદર કેટલા હશે? તો કે 1 હશે. હવે બાળકો, જે તત્વની બાહ્યતમ કક્ષામાં એટલે કે સૌથી બહારની છેલ્લી કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જે તત્વની સૌથી બહારની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો બાળકો એ તત્વ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આવું ગુમાવવા મેળવવાનું હું કામ થઈ આપણે જાણીએ છીએ, અષ્ટક માટે, સ્થાયી થવા માટે. તો ફરીવાર બોલું છું, કોઈ પણ તત્વ હોય એના પરમાણુમાં જો બાહ્યતમ કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે કે પોતાની બાહ્યતમ કક્ષામાંથી એ 1 ઇલેક્ટ્રોનને મુક્ત કરી દેશે. તો દાખલા તરીકે આપણી પાસે સોડિયમ હતો. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના હતી 2, 8, 1. પણ સોડિયમે શું કર્યું? તો કે ભાઈ, સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો તો એને અષ્ટક પૂરું કરવા માટે, સ્થાયી થવા માટે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો બાળકો, એ 1 ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો એનેમાંથી શું બની જાય? એને પ્લસ, કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે હંમેશા ધન આયન બને અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન વીજભાર આવે. દાખલા તરીકે જો 2 ઇલેક્ટ્રોન કોઈ તત્વ ગુમાવતું હોય તો અહીંયા +2 વીજભાર આવે. જો કોઈ તત્વ 3 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો આમાં +3 વીજભાર આવે. ખ્યાલ આવે છે? તો જુઓ, આમાં 1 ઇલેક્ટ્રોન છૂટો થઈ ગયો તો સોડિયમમાંથી શું બની ગયું? આને કહેવાય બાળકો સોડિયમ આયન. શું કહેવાય બાળકો આને? સોડિયમ આયન. હવે આની ઇલેક્ટ્રોન રચના કોઈ જો પૂછે, આની ઇલેક્ટ્રોન રચના કોઈ પૂછે તો સાબુનો સવાલ છે.
આ બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન હતો એ તમે કાઢી નાખો તો કયા વધે? તો કે 2 8. ખ્યાલ આવી ગયો? તો જો આ ધન આયન કેવી રીતે બને એ ડિસ્કસ કર્યું. બીજો કયો આયન હોય બાળકો? તો કે ઋણ આયન હોય. હવે એ કેવી રીતે બને તો બાળકો એને ડિસ્કસ કરીએ. હા, કોઈ પણ પરમાણુ હોય એને પોતાનું કેન્દ્ર તો હોય જ. હવે કેન્દ્રની ફરતે તમને ખબર છે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. સપોઝ કે મારી પાસે ફ્લોરીન તત્વ છે. કયું તત્વ છે બાળકો? ફ્લોરીન. હવે ફ્લોરીન તત્વ છે તો શું થશે સમજો. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, કેમ કે એ 9મા નંબરનું તત્વ છે. હવે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જ્યારે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એટલે એ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે. એ તત્વ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. હવે કેટલા મેળવે? તો કે અષ્ટક પૂરું થવા જેટલા ઘટતા હોય એટલા. જેમ કે મન કયો આ ફ્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો અષ્ટક પૂરું થવા માટે કેટલા ઘટે? તો કે 1. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન. તો એ બહારથી કોઈ અન્ય તત્વ પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો બાળકો ફ્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. જો સોડિયમ ગુમાવતો હતો, છૂટો પડે એ જમણી સાઈડ લખાય, મેળવવામાં આવે તીરની ડાબી બાજુ લખાય. તો ફ્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવશે. પણ કોઈ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર આવે અને જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ વીજભાર આવે. જેમ કે ફ્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે ફ્લોરીન ઉપર વીજભાર આવશે -1. રેડી? તો આ સોડિયમ હતું, આ સોડિયમ આયન થઈ ગયું. એવી જ રીતે બાળકો આ ફ્લોરીન હતું તો આ થઈ જાય બાળકો ફ્લોરાઇડ આયન. બાળકો ઋણ આયનમાં આઇડ પ્રત્યય લાગે, ધન આયનમાં એવો કોઈ પ્રત્યય ના લાગે. બરાબર? એક પરમાણુય ધન આયન હોય એમાં કોઈ પ્રત્યય ના લાગે, પણ એક પરમાણુય ઋણ આયન હોય એમાં પ્રત્યય લાગે. જેમ કે ફ્લોરીન હોય તો ફ્લોરાઇડ, ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમીન હોય તો બ્રોમાઇડ. ખ્યાલ આવે છે? સલ્ફર હોય તો સલ્ફાઇડ, નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડ. આવો આઇડ પ્રત્યય લાગે, પણ ક્યારે? એક પરમાણુય ઋણ આયન હોય તો, એટલે કે એક જ પરમાણુ વાળો ઋણ આયન હોય તો. હવે બાળકો ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના હતી 2 7. પણ બાળકો તમને કોઈ પૂછે કે ફ્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના શું? તો સિમ્પલ લોજિક છે, 2 તો હતા જ, પણ અહીંયા જે 7 હતા અને 1 ઇલેક્ટ્રોન એને બહારથી મેળવ્યો તો 7 હતા ને 1 મેળવો તો 7 ને 1 કેટલા થઈ જાય? 8. તો એનો મતલબ એમ કે તો ફ્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8. બોલું છું, ખ્યાલ આવે છે બાળકો? કેવી રીતે ઋણ આયન બને, કેવી રીતે ધન આયન બને, આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? મારે તમને ભણાવવું છે આયનીય ત્રિજ્યા, મતલબ મારે તમને ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા ભણાવવાની છે બાળકો. તો સિમ્પલ લોજિક છે. તમારી પાસે કોઈ પણ આયનીય સ્ફટિક હોય, તમારી પાસે શું હોય? આયનીય સ્ફટિક. તો ઘણા કે એટલે શું? બાળકો તમારી પાસે કોઈ એવો સ્ફટિક હોય કે જેમાં ધન આયન અને ઋણ આયન ગોઠવાયેલા હોય. જો કોઈ સ્ફટિકની અંદર ધન આયન કે ઋણ આયન જો ગોઠવાયેલા હોય, બરાબર છે બાળકો,
તો એ આયનીય સ્ફટિક હોય. સપોઝ કે આ ધન આયન છે અને આ ઋણ આયન છે, બરાબર છે. કોઈ આયનીય સ્ફટિક હતો. આયનીય સ્ફટિક એટલે બીજું કાંઈ જ નથી કે જેમાં ધન આયન અને ઋણ આયનની હાજરી હોય એવો સ્ફટિક, બરાબર. તો દાખલા તરીકે કોઈ આયનીય સ્ફટિક હતો, એમાં એક ધન આયન હતો, હવે એની એક્ઝેક્ટલી બાજુમાં આ રીતે ઋણ આયન હતો. તો ધન આયનનું કેન્દ્ર અને ઋણ આયનનું કેન્દ્ર બંને વચ્ચેનું અંતર માપી, ફરી વાર બોલું છું, તમારી પાસે કોઈ આયનીય સ્ફટિક હોય, એમાં એક ધન આયન અને એની બાજુમાં જે ઋણ આયન હોય, એ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી એનું તમે અડધું લેશો. રેડી? ફરી વાર બોલું છું, આયનીય સ્ફટિક હોય, એમાં ધન આયન અને એની બાજુમાં ગોઠવાયેલો ઋણ આયન, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર જાણી અથવા માપી અને એનું અડધું કરશો તો તમને જે ત્રિજ્યા મળે, જેમ કે આ ધન આયનનો ભાગ હતો ને, તો આટલું માપ હોય એને ધન આયનની ત્રિજ્યા કહેવાય. આટલું માપ હોય એને શું કહેવાય? ધન આયનની ત્રિજ્યા. અને આ જે છે એ ઋણ આયન હતો, તો આ માપને કહેવાય ઋણ આયનની ત્રિજ્યા. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા તમે આયનીય સ્ફટિકની અંદર જાણી શકો છો. પણ કોઈ સ્વતંત્ર ધન આયન કે ઋણ આયન હોય તો? બાળકો, પહેલી વાત તો એક સ્વતંત્ર ધન આયન અને ઋણ આયનનું કોઈ દી અસ્તિત્વ હોય જ નહીં. એટલે કે કોઈ દી એકલો ધન આયન કે એકલો ઋણ આયન કોઈ દી રહી જ ના શકે. બરાબર છે? ધન અને ઋણ આયન હંમેશા એકબીજા સાથે સંકળાયેલા જ હોય. પણ હા, તેમ છતાં તમને અંદરથી એવો ઉમળકો એક નહીં સાહેબ, કદાચ રેર કેસમાં એકાદો ઋણ આયન કે ધન આયન અમને એકલો મળે તો શું? બાળકો, ચિંતા કરવાનો બિલકુલ વિષય નથી. કોઈ પણ આયન હોય, ચાહે ધન આયન હોય કે ઋણ આયન હોય, એના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, ચાહે કોઈ બી ધન આયન હોય કે ઋણ આયન હોય, એના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું જે અંતર આવે, બસ આયન હોય તો આયનીય ત્રિજ્યા અને પરમાણુ હોય તો પરમાણવીય ત્રિજ્યા. ક્લિયર થઈ ગયું બાળકો? સમજાય છે? ઓકે. હવે જે પોઈન્ટ હવે હું સમજાવવા જઈ રહ્યો છું એ બરાબર ધ્યાનથી શીખજો. બાળકો, આ સોડિયમ આયન છે, કોનામાંથી બન્યો હતો? સોડિયમમાંથી બન્યો ને. સોડિયમમાંથી શું બન્યું? સોડિયમ આયન. બાળકો, આ ફ્લોરાઇડ આયન કોનામાંથી બન્યો? તો કે તરત કહેશો સાહેબ ફ્લોરિનમાંથી બન્યો. રાઈટ. તો બાળકો, આ ધન આયન અને ઋણ આયન જેમાંથી બને છે, આ ધન આયન અને ઋણ આયન જેમાંથી બને છે એને કહેવાય એના જનક પરમાણુ. શું કહેવાય એને બાળકો? એના જનક પરમાણુ. ધન આયન અને ઋણ આયન જે પરમાણુમાંથી બને છે એને કહેવાય જનક પરમાણુ. જનક એટલે પિતા, પપ્પા. તો સોડિયમ આયનના પપ્પા કોણ? સોડિયમ પરમાણુ. ફ્લોરાઇડ આયનના પપ્પા કોણ? ફ્લોરિન પરમાણુ. મતલબ ધન આયન કે ઋણ આયન જે પરમાણુમાંથી બને છે એ પરમાણુને એનો જનક પરમાણુ કહેવાય. અને જે બને છે ને એને કહેવાય જનિત આયન. જે બને છે એને શું કહેવાય બાળકો? જનિત આયન. બરાબર છે? ફરી એકવાર બોલી જાઉં છું, કદાચ કોઈને ડાઉટ હોય તો. બાળકો, ધન આયન અને ઋણ આયન જેમાંથી બને છે એ પરમાણુને કહેવાય જનક પરમાણુ. અને જનક પરમાણુમાંથી બનેલા આયનોને, જનક પરમાણુમાંથી બનેલા આયનોને જનિત આયન કહેવાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર બાળકો? ઓકે, સરસ. પણ બાળકો, અહીંયા આગળ જો તમને કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન પૂછે કે બેટા
આ તમે સોડિયમ આયન બનાવ્યો અને આ સોડિયમ છે, શું એની ત્રિજ્યામાં કોઈ ફેર હોય ખરો? એટલે કે કોઈ જનક પરમાણુની ત્રિજ્યા અને એમાંથી બનેલા ધન આયનની ત્રિજ્યા શું સરખી હોય? બાળકો આંખ્યું વીંચીને જવાબ આપી દેવાનો, કોઈ દિવસ ના હોય. કોઈ પણ, ચાહે ઋણ આયન બને કે ધન આયન બને, જનક પરમાણુમાંથી ધન આયન બને કે ઋણ આયન બને, બાળકો કોઈ દી એની ત્રિજ્યા હરખી ન હોય. એટલે કે Na+ ની ત્રિજ્યા અને Na ની ત્રિજ્યા કોઈ દી હરખી ન હોય. F- ની ત્રિજ્યા અને F ની ત્રિજ્યા કોઈ દી સરખી ના હોય. શું કામ એ હમણાં સમજાવું, પણ પહેલા કહી દઉં. બાળકો સોડિયમ છે ને, સોડિયમ પરમાણુની ત્રિજ્યા હોય 186 પાઇકોમીટર. સોડિયમ પરમાણુની ત્રિજ્યા હોય 186 પાઇકોમીટર. જ્યારે સોડિયમ આયનની ત્રિજ્યા હોય 95 પાઇકોમીટર. સોડિયમની ત્રિજ્યા, સોડિયમ પરમાણુની ત્રિજ્યા 186 પાઇકોમીટર અને સોડિયમ આયનની ત્રિજ્યા 95 પાઇકોમીટર. જ્યારે એવી જ રીતે ફ્લોરિન પરમાણુની ત્રિજ્યા 64 પાઇકોમીટર. ફ્લોરિન પરમાણુની ત્રિજ્યા 64 પાઇકોમીટર. જ્યારે ફ્લોરાઇડ આયનની ત્રિજ્યા 136 પાઇકોમીટર. ફ્લોરિનની ત્રિજ્યા 64 પાઇકોમીટર અને ફ્લોરાઇડ આયનની ત્રિજ્યા 136 પાઇકોમીટર. તો બાળકો અહીંથી ડોબાને ખબર પડી જાય કે જો ધન આયન બને તો ત્રિજ્યામાં ઘટાડો થાય અને જો ઋણ આયન બને તો ત્રિજ્યામાં વધારો થાય. એટલે કે હંમેશા યાદ રાખો કે ધન આયનની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં ઓછી હોય અને ઋણ આયનની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં વધારે હોય. હવે તરત પ્રશ્ન થશે કે સાહેબ આવું કેમ? બાળકો સિમ્પલ લોજિકથી શીખવાડું. તમને ખ્યાલ છે ને કે ભાઈ સોડિયમનો પરમાણુ હોય, એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય સોડિયમમાં. બાળકો સોડિયમ કેટલામું તત્વ? તરત કહેશો સાહેબ 11મા નંબરનું. તો બાળકો 11મા નંબરનું તત્વ હોય તો એમાં 11 પ્રોટોન હોય. હવે હું તમને એમ કહું કે તમે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી લો, તો બાળકો તમે સોડિયમમાંથી જ્યારે 1 ઇલેક્ટ્રોન કાઢી લો એટલે કે ત્રીજી કક્ષા દૂર થઈ ગઈ ને. પણ બાળકો હવે તમે જુઓ, ઇલેક્ટ્રોન 10 થઈ ગયા ને, પહેલા 11 હતા. જો પહેલા 11 ઇલેક્ટ્રોન હતા, હવે 10 થઈ ગયા. તો બાળકો તમે જ્યારે ધન આયન બનાવો છો ત્યારે કેન્દ્રના ધનભારમાં કોઈ ફરક નથી પડ્યો. જો મતલબ સોડિયમના કેન્દ્રમાં પણ 11 પ્રોટોન, સોડિયમ આયનના કેન્દ્રમાં પણ 11 પ્રોટોન, પણ સામે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ. પહેલા 11 પ્રોટોનની સામે 11 ઇલેક્ટ્રોન હતા, હવે 11 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન છે. તો બાળકો હું આવું બોલી શકું કે જનક પરમાણુ કરતા ધન આયનના કેન્દ્રનો ધનભાર વધારે હોય. કેમ? કેમ કે આમાં 11 પ્રોટોનની સામે 11 ઇલેક્ટ્રોન હોય, જ્યારે ધન આયનમાં 11 પ્રોટોનની સામે 10 જ ઇલેક્ટ્રોન બન્યા છે, એટલે સોરી છે. તો એનો મતલબ એમ કે ધનભાર કેન્દ્રનો વધી ગયો અને સામે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. તો કેન્દ્રનો ધનભાર વધે તો બાળકો મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી સમજાવ્યું કે કેન્દ્રનો ધનભાર વધે એટલે બાહ્યતમ કક્ષા છે એ કેન્દ્ર તરફ આકર્ષાય અને બાહ્યતમ કક્ષા કેન્દ્ર તરફ આકર્ષાય
એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનું અંતર ઘટે, અને એ અંતર ઘટે એટલે જ બાળકો ત્રિજ્યા ઘટે છે. જુઓ, સોડિયમ પરમાણુની ત્રિજ્યા હતી 186 પાઇકોમીટર, જ્યારે સોડિયમ આયનની ત્રિજ્યા હતી 95 પાઇકોમીટર. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો કે નથી થયો? ઓકે બાળકો, એવી જ રીતે તમે જોઈ શકો છો કે ઋણ આયન બને છે ત્યારે ત્રિજ્યા વધારે આવે છે. આવું શું કામ થાય છે? સમજાઈ દો બાળકો, સમજો. તમને ખ્યાલ છે કે ભાઈ ફ્લોરિન હોય તો એની પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય. હવે તમને ખબર જ છે ફ્લોરિન શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવવાનો છે. હવે ફ્લોરિન કેટલામા નંબરનું તત્વ છે બાળકો? તો કે 9મા નંબરનું તત્વ છે. તો બાળકો એના કેન્દ્રમાં 9 પ્રોટોન હશે. હવે 9 પ્રોટોનની સામે ભગવાને એને 9 ઇલેક્ટ્રોન આપેલા જ હતા. 9 પ્રોટોનની સામે ભગવાને એને 9 ઇલેક્ટ્રોન આપ્યા હતા, પણ એને અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોન લીધો. તો હવે 9 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓલામાં જો ઊંધું થતું હતું, ઓલામાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધી જતી હતી. જો આમાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા જો ઘટી જાય છે, મતલબ કે કેન્દ્રના ધનભારની અંદર તો કે ઇલેક્ટ્રોનના ઋણભારની કમ્પેરિઝનમાં ઘટાડો થયો છે. કેમ કે 10 ઇલેક્ટ્રોન છે અને સામે 9 જ પ્રોટોન છે, એટલે કે આમાં ધનભાર કરતા ઋણભારનું પ્રમાણ વધી જશે. અને સાથે સાથે જ્યારે તમે એક જ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન મૂકો ને, જ્યારે તમે એક જ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન મૂકશો, બલકો બંને ઇલેક્ટ્રોન તો ઋણભાર વાળા છે ને, બંને ઇલેક્ટ્રોન ઋણભાર વાળા છે, અને ઇલેક્ટ્રોન તો ઋણભાર વચ્ચે અપાકર્ષણ થશે. તો ફ્લોરિનમાં તમે જ્યારે 1 ઇલેક્ટ્રોન અંદર એન્ટર કરશો એટલે એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષા ઉપર જે આકર્ષણ લાગે, કેન્દ્રમાં 9 પ્રોટોન છે જ કે નથી એવું તો નથી જ. તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષા ઉપર જે આકર્ષણ લાગે, એ આકર્ષણની કમ્પેરમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. મતલબ કેન્દ્ર બાહ્યતમ કક્ષાને જેટલી ખેંચે છે એની કરતા તો આ બે દૂર જવાની કોશિશ કરશે. એટલે બાળકો કક્ષા વિસ્તરણ પામશે. કક્ષા વિસ્તરણ પામશે એટલે કે કેન્દ્રથી દૂર જશે. શું કામ? તો કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા ઉપર જેટલું આકર્ષણ લાગે છે એની કરતા એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે લાગે છે. એટલે બાહ્યતમ કક્ષા વિસ્તૃત બનશે, વિસ્તરણ પામશે, એટલે કે ફેલાશે. એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું બાળકો અંતર વધી જશે. અને કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર બાળકો વધી જાય છે એટલે જ ફ્લોરિન કરતા ફ્લોરાઇડ આયનની ત્રિજ્યા વધારે હોય છે બાળકો. જેમ કે ફ્લોરિન પરમાણુની ત્રિજ્યા છે 64 પાઇકોમીટર, જ્યારે ફ્લોરાઇડ આયનની ત્રિજ્યા છે બાળકો 136 પાઇકોમીટર. તો તમને આ લેક્ચરની અંદર ખ્યાલ આવી ગયો કે આયનો કેટલા ટાઈપના હોય? તો કે 2 ટાઈપના, ધન આયન અને ઋણ આયન. ધન આયન કેવી રીતે બને? ઋણ આયન કેવી રીતે બને? પછી આયનીય સ્ફટિક હોય તો ત્રિજ્યા કેવી રીતે માપવી? અને બીજું કે જનક પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા નાની હોય અને જનક પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા મોટી હોય. શા માટે આ મોટી છે, શા માટે આ નાની છે, એના કારણની મેં તમારી સમક્ષ ચર્ચા કરી. આટલું તમારા મગજની અંદર ઉતરી ગયું હશે. હવે મારે તમને જે ભણાવવાનું છે એ
બે વસ્તુ છે. એક સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ અને બીજું ભણાવવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ અને આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો આયનીય ત્રિજ્યાની અંદર શું ફરક પડે. પણ બાળકો એ તમને હું નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ. તમને આ ત્રિજ્યા વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે? જો કોઈને કાંઈ ડાઉટ હોય તો બાળકો એની ટાઈમ પૂછી લેજો. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. ઓકે, થેન્ક યુ.